કેશોદ ખાતે વિકાસના દાવાઓ વચ્ચે એક અજીબ દ્રશ્ય સામે આવ્યું છે। બડોદર રોડ પર 1,75,00,000 રૂપિયાના ખર્ચે બનેલા નવા હિન્દુ સ્મશાનનું લોકાર્પણ થયું, પરંતુ કાર્યક્રમમાં જે થવાનું હતું તે થયું નહીં અને જે ન થવું જોઈએ તે સ્પષ્ટ દેખાઈ આવ્યું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેવાના હતા, પણ તેમની ગેરહાજરી બાદ આખા કાર્યક્રમની હકીકત બહાર આવી। કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી અને કહેવાય છે કે ભાડાના માણસો પણ કાર્યક્રમમાં અધવચ્ચે ચાલ્યા ગયા। શું આ વિકાસનું લોકાર્પણ હતું કે રાજકીય દેખાડો? 1 કલાકથી રાહ જોઈ બેઠેલી મહિલાઓનું હળહળતું અપમાન થયું છે। ધારાસભ્યએ તકનીનું અનાવરણ પણ કરી નાખ્યું। મહિલાઓ ખુરશી પર જ બેઠી જોવા મળી। કેશોદના બડોદર રોડ પર નવા હિન્દુ સ્મશાન ભૂમિનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। 1,75,00,000ના ખર્ચે બનેલી સ્મશાન ભૂમિનું લોકાર્પણ કેશોદ 88 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયાના હસ્તે કરવામાં આવ્યો। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અંતિમ ક્ષણે તેઓ ઉપસ્થિત રહ્યા નહીં। ત્યારબાદ કાર્યક્રમનું દ્રશ્ય જ બદલાઈ ગયું। મંત્રીની ગેરહાજરી બાદ કહેવાય છે કે ભાડે લાવવામાં આવેલા લોકો પણ કાર્યક્રમ છોડીને જતા રહ્યા, જેના કારણે કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી નજરે પડી। લોકાર્પણ કાર્યક્રમ કરતાં વધુ આ દ્રશ્ય રાજકીય ઢંઢેરા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। એક તરફ વિકાસના મોટા દાવાઓ, બીજી તરફ કાર્યક્રમમાં જન સહભાગિતાનો અભાવ। કેશોદમાં યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમ હવે વિકાસથી વધુ રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે। કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ આજરોજ પૂર્વ તરફના વિસ્તારની અંદર મુક્તિધામ અને સાથે સાથે ગાર્ડન એમના કામનું લોકાર્પણ આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, કેશોદ નગરપાલિકા કર્મચારીગણ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, પૂર્વ વિસ્તારની અંદર વસતા લોકો, એમની હાજરીમાં આજરોજ સંપન્ન કરવામાં આવ્યું। આ વિસ્તારના લોકોની ઘણા સમયથી એવી માંગ હતી કે અંતિમ ક્રિયા માટે થઈ અને પૂર્વ તરફના લોકોએ પશ્ચિમ તરફના જે હિન્દુ સ્મશાન આપણું ઓલરેડી જે ડેવલપ છે ત્યાં જવું પડતું હતું, એમાંથી એમને મુક્તિ મળશે અને પોતાના જે આત્મીયજનો છે એમની અંત્યેષ્ટિ છે એ સુખરૂપ રીતે પૂર્વ તરફના લોકોની જે અંત્યેષ્ટિ છે એ અહીંયા થઈ શકશે। એટલે સરસ મજાનું આ રીતનું જે સ્મશાન છે એમનું લોકાર્પણ આજરોજ સંપન્ન કરવામાં આવ્યું। કેશોદ પૂર્વ વિસ્તારમાં ગાર્ડન વિથ સ્મશાનનું જે લોકોને સુવિધા મળી રહે પૂર્વ વિસ્તારને, એના માટેનું સુંદર મજાનું બગીચો અને સ્મશાનનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પૂર્વ વિસ્તારના બધા માણસોની હાજરીમાં આજરોજ કરવામાં આવેલ છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।